નમસ્કાર બાળકો, આજે આપણે યુનિટ 2ની જે રીડ 2 છે એની પોએમ છે સેપર શિફ્ટ, જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય લખેલી છે, એના વિશે જોવાના છીએ. આ પોએમમાં કવિ જે છે એણે આ ચારે ચાર સ્ટાન્ઝામાં અલગ અલગ કંઈક બનેલા હોવાની વાત કરે છે, જેમાં તેમને પાછળથી કંઈક ને કંઈક ભાન થાય છે, જેનાથી તેમને ઈશ્વરના અસ્તિત્વ વિશે સમજાય છે અને પોતે જે પહેલાં જે ફોર્મર લાઈફમાં કરતા હતા એ કરતાં એ અટકી જાય છે અને ભગવાનના શરણાગતિ તરીકે સ્વીકારી લે છે. એવું અહીંયા આ કવિતામાં દર્શાવેલું છે. મીન્સ આ જે પોએમ છે એ સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે, બરાબર. ઈશ્વરને લગતી વાત કરે છે. આપણે ગમે એટલા ટેલેન્ટેડ બી કેમ ના થઈ જાય કે આપણે આટલું બધું બનાવ્યું, પણ આપણને બનાવનાર કોણ છે? એ ભગવાન જ છે. એટલે એ આપણો શેપર છે અને આપણે તેની શેપ્ડ થિંગ છીએ. એટલે અહીંયા તમને ટાઇટલ ખ્યાલ આવ્યો, શેપર એટલે ઘડનાર અને શેપ્ડ એટલે જેણે આકાર આપીને વસ્તુઓ બનાવેલી છે એ. એટલે આપણે બધું જોઈએ છે કે આપણે આસપાસ ઘણી બધી વસ્તુઓને શેપ આપેલા છે, એટલે આપણે એવું સમજવા માટે આપણે બહુ મોટા શેપર છીએ. પણ સાચો શેપર કોણ છે? ભગવાન, જેણે આપણને શેપ કરેલા છે, બરાબર. તે એ મોટા ભગવાન જે ઈશ્વર છે એ આપણાથી ઉપર છે, એવું અહીંયા સમજાવેલું છે. ચાલો ત્યારે આપણે પોએમમાં જોઈએ કે ઇન ડેઝ ગોન બાય I used to be a potter who would fill, his finger would mold the yielding clay to pattern on his wheels. શું કહે છે કે ઇન ડેઝ, એ દિવસોમાં, ગોન બાય, જે પસાર થઈ ગયેલા છે, વીતી ગયેલા છે. આઈ યુઝ ટુ, હું ટેવાયેલો હતો, હું કરતો હતો. શું કરતો હતો? ટુ બી અ પોટર, શું બનેલા હતા? એટલે કે શું હતા એ વખતે? પોટર હતા, કુંભાર હતા. હુ વુડ ફીલ, જેને લાગતું હતું, હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે, એમની જે આંગળીઓ છે એ ક્લે એટલે કે માટી, એને શું કરી શકે છે? મોલ્ડ આપી શકે છે. મોલ્ડ આપવો એટલે એને આકાર આપી શકો છો. યલ્ડ કરવું એટલે એની આંગળીઓથી જે આકાર આપવાનો, એને ડબનો શેપ આપવાનો, એ રીતે એને માટીને શું કરી શકે છે? આકાર આપી શકે છે. શેમાં? ટુ પેટર્ન્સ, ભાત આપવામાં, ઓન હિઝ વ્હીલ્સ, તેના વ્હીલ્સમાં, ચકરડા ઉપર. આપણે જો કુંભાર આપણે જોઈએ જે માટલું બનાવે છે એ એને સીનની આખી વાત કરેલી છે. એમાં કેવી રીતે કુંભાર એની ફિંગર્સની મદદથી એક સરસ મજાનો માટલું બનાવે છે. એવા કવિ એક જમાનામાં હતા, બરાબર, એવી વાત કરે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ હવે શું કહે છે? વિઝડમથી, થ્રુ વિઝડમ એટલે ડહાપણથી. વિઝડમ એટલે તમારું ડહાપણ, એટલે આપણે નહીં દોડાયાવાળો ડાપણ નહીં, ડહાપણ એટલે સમજદારી. એક એવી સમજદારી જે તેને શું થઈ ગઈ છે? લેટલી વોન, તાજેતરમાં જીતેલી છે. એનાથી ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, તે પ્રાઇડ શું થઈ ગયું છે? મૃત્યુ પામ્યું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, સીઝડ એટલે શું થવું? સ્ટોપ કરી દઉં. હવે શું બનવાથી તે સ્ટોપ કરી દીધું? તેમણે પોટર બનવાનું સ્ટોપ કરી દીધું અને શું બનવાનું શીખી લીધું છે? ક્લે બનવાનું, માટી બનવાનું શીખી લીધું છે. એટલે રિયલાઇઝ થઈ ગયું તે પોટર નથી, તે ક્લે છે. જે ક્લે કોને એમને ઘડેલી છે? ભગવાને ઘડેલી છે. એટલે આખા સ્ટાન્ઝામાં એને સમજાય છે. પહેલાં એને કંઈક શું હોય, એના મનમાં એવું પ્રાઇડ આવી જાય કે હું બહુ મસ્ત પોટર છું. પણ ધીરે ધીરે એને વિઝડમ આવે છે એના અંદર, બરાબર, ને સમજાય છે કે સૌથી સારો પોટર તો કોણ છે? ભગવાન છે. અને એ આપણે કોણ છે? માત્ર ક્લે છે. જે ક્લેને કોને ઘડેલી છે? ઉપરવાળાએ, બરાબર. હવે બીજો સ્ટાન્ઝા જોઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, બીજા દિવસોમાં હું શું બનેલો હતો? પોએટ. થ્રુ હુઝ પેન, કે જેની પેનથી ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, જેની પેનમાંથી અસંખ્ય ગીતો બહાર આવ્યા છે.
શું કરવા માટે? ટુ વિન હાર્ટ્સ ઓફ મેન, જેણે કોના હૃદય જીતવા માટે? પુરુષોના, એટલે અહીંયા મેન એટલે એકલા પુરુષ નહીં, પુરુષ અને સ્ત્રી, સમગ્ર માનવ જાતિ સાથે અહીંયા સંબંધ છે. સમગ્ર માનવ જાતિના હૃદયને જીતવા માટે બનાવ્યા હતા. પણ શું થાય છે? બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ અત્યારે મને જે નવું જ્ઞાન મળેલું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે પહેલાં મારી પાસે નહોતું. આઈ હેવ સીસ ટુ બી ધ પોએટ, હું પોએટ બનવાથી અટકી ગયો અને શું બનવાનું શીખી લીધું? સોંગ બનવાનું શીખી લીધું. તો અહીંયા બી સેમ ઉપર મુજબ જ છે. પહેલાં પોટર હતા, હવે શું થઈ ગયા? પોએટ. બરાબર, કે જેમની પેનથી એમણે શું લખ્યા હતા? ઇન્યુમરેબલ સોંગ્સ. બરાબર, શું કરવા માટે? વિન કરવા માટે, જીતવા માટે. કોના હાર્ટ્સને? જે માનવ જાતિ છે એના. બરાબર, પણ અત્યારે એમને તાજેતરમાં શું મળ્યું? ન્યૂ ગોટ નોલેજ. જે નવું જ્ઞાન મળ્યું, એ જ્ઞાનથી શું થયું? જે પહેલાં શું હતું? એ જ્ઞાન તેમની પાસે હતું નહીં. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે મારી પાસે નહોતું. અહીંયા હેડ એક સહાયકારક ક્રિયાપદ છે આ, અને આ હેડ એ V3નું રૂપ છે, જે હેવનું થાય. જે એમની પાસે પહેલાં નહોતું, એ સમજણ એટલે જે નોલેજ હતું એનાથી એ શું થઈ ગયું? સીસ ટુ બી ધ પોએટ, એ પોએટ બનવાથી અટકી ગયા. અને શું બનવાનું શીખી લીધું? ધ સોંગ, એ સોંગ બનવાનું શીખી લીધું. એટલે પહેલાં જેવું જ સેમ છે. બરાબર, હવે બીજું જોઈએ, ત્રીજો સ્ટાન્ઝા. I was a fastener of swords. આ ફ્રેઝ ઓફ ફેસ્નર ઓફ સ્વોર્ડ્સ એટલે શું કહેવાય? ફેસ્નર એટલે બનાવનાર. બરાબર, અને સ્વોર્ડ્સ એટલે તલવાર. હું ફેસ્નર ઓફ સ્વોર્ડ્સ હતો, એટલે કે તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ, એ દિવસોમાં, ધેટ નાવ આર ગોન, કે જે અત્યારે શું થઈ ગયા છે? જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, કે જે શું થયું હતું? અસંખ્ય યુદ્ધ ભૂમિઓમાં. ગ્લિટર્ડ, ચમકી હતી. ગ્લીમ્ડ, એ બી ચમકવા. ગ્લિટર અને સોન એ સ્પાર્કલ માટે છે. બરાબર, અને સોન જે ચમક્યા હતા અને સ્પાર્કલ થઈ હતી, એવી તલવારો. બરાબર, બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ એટલે નાથી ઉભરાવું કે પ્રકાશિત થવું. પણ હવે હું શું થાઉં છું? પ્રકાશિત થયો છું, નાથી ઉભરાવું છું. શેનાથી ઉભરાવું છું? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાન રૂપી જે શાંતિ છે, શાંતિથી હવે ઉભરાવું છું. આઈ હેવ સીસ ટુ બી સ્વોર્ડ મેકર, તેથી હું હવે શું બનવાથી અટકી ગયો? સ્વોર્ડ મેકર બનવાથી અટકી ગયો. એન્ડ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને શું બનવાનું શીખી લીધું? સ્વોર્ડ બનવાનું, તલવાર જ બની ગયા છે. બરાબર, તો અહીંયા સેમ એ જ સ્ટાન્ઝાની જેમ અહીંયા પોટર હતા, અહીંયા શું હતા? પોએટ હતા. એમ અહીંયા સ્વોર્ડ મેકર હતા. એમાં એ શું બનાવતા હતા? સ્વોર્ડ્સ બનાવતા હતા. બરાબર, પછી યુદ્ધ ભૂમિમાં એ શું થતી હતી? ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને સોન, એટલે આ બધા એના ચમકવાના ઉદાહરણ છે. સ્પાર્ક થવું એટલે તલવાર અથડાય એટલે સ્પાર્ક બી થાય કોઈ વાર, એ જે વસ્તુ થાય એની વાત કરે છે. એટલે યુદ્ધ ભૂમિને લગતી વાત છે. પણ શું થાય છે? નાવ હી ઇઝ બ્રિમિંગ વિથ સાયલેન્સ એટલે પીસ, શાંતિની વાત કરે છે, જેમાં વોરના સ્ટેટ ના આવે, યુદ્ધ ના લડતા હોય, લડાઈ ઝઘડા ના હોય, એવા સાયલેન્સ. જે કોનું સાયલેન્સ હતું? લોર્ડનું, ઈશ્વરનું. એ તેમનામાં ઉભરાવા માંડ્યું. એના કારણે શું થઈ ગયું? સીઝડ થઈ ગયા, અટકી ગયા. શું બનવાથી? સ્વોર્ડ મેકર બનવાથી. અને લર્ન કરી લીધું. શું શીખી લીધું? તો સ્વોર્ડ બનવાનું. સમજાઈ ગયું? બરાબર, હવે એના પછી જોઈએ છેલ્લો સ્ટાન્ઝા. In bygone times means that time that has gone. એ ટાઈમ કે જે જતો રહેલો છે, એટલે ભૂતકાળની. અહીંયા બધામાં ભૂતકાળની જ વાત છે. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એ શું હતા? ડ્રીમર હતા. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ, જે બધી બાજુ બૂમો પાડતા હતા, ખોટી બૂમો. ઇનસોલેન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલી કોઈની સાથે વાત કરીએ ને, બરાબર, ઉતારી પાડે તેવું, એને શું કહેવાય? ઇનસોલેન્સ કહેવાય. બરાબર,
એ રીતે બધાની ચારે બાજુ બોલ કરતા હતા. ઓફ એમર્લ્ડ એન્ડ પર્લ. શેના વિશે? એમર્લ્ડ એટલે લીલા મોતી, પર્લ એટલે મોતી. આ બધા માણેક અને મોતીની શું કરવા માંડતા હતા? વાતો કરવા માંડતા હતા. આપણે કોઈક અમીર હોય અને એનો ફ્રેન્ડ ગરીબ હોય, બરાબર, તો પોતાની અમીરીનો જે દેખાડો કરે એ રીતેના શબ્દોમાં અને એને ડિસરિસ્પેક્ટફુલ કરે, એ સ્થિતિને શું કહેવાય? એને હર્લ કરેલું કહેવાય. ઇન્સોલેન્સલી. શેના વિશે? તેની સંપત્તિ વિશે. અહીંયા શેના વિશેની વાત કરે છે? એમર્ડ એટલે પર્લ્ડ એટલે મીન્સ અહીંયા સંપત્તિને લગતી વાત છે કે એવો ડ્રીમર હતો જે પોતાની સંપત્તિનો શું કરતો હતો? દેખાડો કરતો હતો ડિસરિસ્પેક્ટફુલી, બરાબર. પણ હવે શું થઈ ગયો? બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ. હવે તો હું ઘૂંટણીએ પડી ગયો છું. ક્યાં ઘૂંટણીએ પડી ગયો છું? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ગોડ. સુપ્રીમના ચરણોમાં એ સમર્પિત થઈ ગયા છે. આઈ હેવ સીસ ટુ બી ધ ડ્રીમર. તેથી હું ડ્રીમર બનવાથી અટકી ગયો છું અને શું બનવાનું શીખી લીધું છે? ડ્રીમ બનવાનું. અને પોતે ડ્રીમ બનવાનું શીખી લીધું છે. એટલે આ સ્ટાન્ઝામાં આપણે જોઈએ કે ભૂતકાળમાં શું હતા? ડ્રીમર હતા. અને એ ડ્રીમરમાં શું કરતા હતા? બધી સાઈડે હર્લ કરતા હતા. હર્લ કરવો એટલે બૂમો પાડવી. શેની બૂમો પાડતા હતા? ઇનસોલેન્સલી. એના એમર્લ્ડ અને પર્લના શો ઓફની વાતો કરતા હતા. એની પાસે છે બધું એવું. પણ હવે શું થઈ ગયું? તે નીલિંગ થઈ ગયા, ઘૂંટણે પડી ગયા. કોને? સુપ્રીમના ઘૂંટણીએ. અને એનાથી શું થયું? અટકી ગયા. શું બનવાથી? ડ્રીમર બનવાથી અટકી ગયા. અને શું બનવાનું શીખી લીધું? ડ્રીમ બનવાનું શીખી લીધું. તો ખ્યાલ આવી ગયો આ પોએમમાં? આશા રાખું છું તમને આ પોએમ સમજાઈ ગઈ છે. જો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.